સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદરમાં એપીએમસીમાં તાળા તૂટ્યા હતા। એપીએમસીમાં 7 દુકાનોના તાળા તૂટ્યા છે। તો તસ્કરોએ 7 જેટલી દુકાનોમાં ચોરી કરી હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે। પૂર્વ એમએલએના પુત્રની દુકાનમાં પણ ચોરી થઈ છે। પોલીસ એપીએમસી પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। એપીએમસીમાં 7 દુકાનોના તાળા તોડ્યા છે। ચોરે ચોરી કરીને ફરાર થયા છે। તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પૂર્વ એમએલએના પુત્રની દુકાનમાં પણ ચોરીની ઘટના બની હતી। તો એપીએમસીમાં 7 દુકાનોના તાળા તૂટ્યા છે અને ચોરો ચોરી કરીને ફરાર થયા છે। દુકાનમાં ચોરી થઈ છે। બનાસકાંઠાના દિયોદર એપીએમસીના તાળા તૂટ્યા છે। દુકાનોમાં ચોરી કરવામાં આવી છે અને લૂંટારુઓ ચોરી કરીને ફરાર પણ થયા છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।